સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ધંધુકા ખાતે તાજેતરમાં થયેલી ધર્મેશ ભરવાડ નામના યુવકની નિર્મમ હત્યાના બનાવે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। આ ઘટનાને લઈ માલધારી સમાજ સહિત હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના વિરોધમાં આજે ધ્રાંગધ્રા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, બ્રહ્મ સમાજ સંગઠન, માલધારી સમાજ તેમજ અન્ય હિન્દુ સંગઠનો અને સમાજના આગેવાનો એકત્ર થયા હતા। તેમણે ધંધુકા હત્યા કેસના આરોપીઓને કડકમાં કડક સજા, ખાસ કરીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું। આંદોલનકારીઓએ જણાવ્યું કે આવી નિર્દય ઘટનાઓ સામે કડક પગલાં લેવાશે તો જ ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાશે। મારું નામ હિન્દુ મુન્નાભાઈ ભરવાડ છે। અમે સર્વ આજ હિન્દુ જ્ઞાતિ અને હિન્દુ સંગઠન સર્વ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાયા હતા। જે ધંધુકામાં વિધર્મીઓ દ્વારા હિન્દુ ભરવાડ હિન્દુની ધર્મેશભાઈની જે હત્યા કરવામાં આવેલી છે એની સખત અમે વિરોધ કરી છીએ અને સરકારને નમ્ર વિનંતી કરી છીએ કે આને કડક અને કડક કાર્યવાહી કરે અને થતી બધી સજાઓ કરે। જો એ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો અમે હિન્દુ સમાજ ઉગ્ર આંદોલન કરી અને સરકાર સામે બાયો ચડાવશું। આજે આપણે જાણીએ છીએ કે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગામની હિન્દુવાદી સંસ્થાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર શ્રીને આપણે આવેદનપત્ર આપેલું છે। આપ સૌ જાણો છો કે ધંધુકા મુકામે માલધારી સમાજનો યુવક ધર્મેશભાઈ ભરવાડ એની નિર્મમ હત્યા વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી છે। ત્યારે સમગ્ર હિન્દુ સમાજ, ખાસ કરીને ધંધુકા અને આપણા સૌરાષ્ટ્રના હિન્દુ સમાજના લોકો બહુ જ વ્યથિત છે આ બનાવથી। નાની એવી બાબતમાં હિન્દુઓને જો આવી રીતે સહન કરવાનું આવતું હોય તો સરકારે આની સામે કડક પગલાં લેવા જોઈએ। હજી તો અગાઉ 2 વર્ષ પહેલાં બની ગયેલો એના પણ સહી સુકાણી નથી, એટલે એમ કે એને પણ હજી સરકારે ધરપકડ કર્યા પછી પૂરતો ન્યાય હિન્દુ સમાજને મળ્યો નથી। ત્યારે આ કિસ્સામાં તાત્કાલિક પગલાં લેવામાં આવે, નહીં તો હિન્દુ સમાજનો આક્રોશ ચરમસીમાએ છે અને હિન્દુ સમાજ એ પહેલાં કોઈ બીજું પગલું લે આક્રમક એ પહેલાં સરકારે વ્યવસ્થિત જાગીને તમામ જે વિધર્મીઓ છે એની ધરપકડ કરીને હિન્દુ સમાજના યુવકોને અને એના કુટુંબીજનોને ન્યાય મળશે અને આવી ઘટનાઓ વારંવાર બનતી અટકે એ સમગ્ર સમાજ અને હિન્દુ રાષ્ટ્રના હિતમાં છે। તો સરકાર તાત્કાલિક વ્યવસ્થિત પગલાં લઈને આવા વિધર્મીઓને કડકમાં કડક સજા કરે એવી સમગ્ર હિન્દુ સમાજ વતી અત્રે માગણી કરું છું। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે ધંધુકામાં હિન્દુ સમાજના એક જે આશાસ્પદ યુવક છે, જેણે કોઈ વાંક ગુના વગર પૂર્વ તૈયારી સાથે આ કાવતરું કરી આ જેહાદી પ્રવૃત્તિ, આ આતંકવાદી પ્રવૃત્તિ અને આ પાકિસ્તાનથી લાવેલા વિચારો અને આ વિચારોથી જેમણે જે આ મર્ડર કરેલું છે, ત્યારે આ દેશના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને તમામ જે કોઈ હિન્દુ જે હિન્દુ સંસ્કૃતિને માનતા હોય, આ આપણે કયા યુગમાં જીવી છીએ? આ પાકિસ્તાનમાં જીવી છીએ કે હિન્દુસ્તાનમાં જીવી છીએ? અને હું તો એવું કહું છું કે આ જેને મર્ડર કર્યું એને તો જે સજા કરવાની કરે, પણ જે આ જેહાદી પ્રવૃત્તિ છે, આ જેહાદી પ્રવૃત્તિ વિરુદ્ધમાં પહેલાં તો જેને આ મર્ડર કર્યું એને ફાંસી આપે, પણ આ જે જેહાદી માનસિકતા રહી એ જેહાદી માનસિકતાને ફાંસી આપે અને એવી કોઈ નવી એક્ટ બનાવે આ સરકાર અને એના માટે એક અલગ કાયદો બનાવે એવી આ દેશના ગૃહમંત્રી અને આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમિત શાહને મારી વિનંતી છે કે આ જે જેહાદી પ્રવૃત્તિ કરી એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે। કિશન ભરવાડનું હજી તો બાકી છે, આ બીજું છે, પણ મારી લાગણી અને માગણી એવી છે કે આ લોકોને જાહેરમાં ફાંસી આપવામાં આવે અને જે આ તાલિબાની એમના વિચારો રહ્યા ને આ એમને વિચારોને ફાંસી આપવામાં આવે। એના માટે આ ભારત દેશની આપણી હિન્દુત્વની સરકાર કંઈક કરે એના માટેના અમારા વિચારો અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા। આવેદન તો ઘણા આપ્યા, પણ હવે આવેદન નહીં અને કદાચ એ ન પહોંચે તો ધંધુકાને પણ ભારત દેશના ગમે એ ખૂણે પહોંચવાની અમારી હિન્દુઓની તાકાત છે। અમે અમારા ધર્મની રક્ષામાં અને ધર્મ માટે અને અમારા ધર્મના સંસ્કારોથી થોડાક બંધાયેલા છીએ, પણ જેથી એ ધર્મના અમારા બીજા ઉદ્દેશ મુજબ અમે શાસ્ત્ર અને શસ્ત્ર બે શસ્ત્ર જેથી હાથમાં ઉઠાવશું ને તેથી આ ભારત દેશમાં કોઈને રહેવા નહીં દે। એટલે આ સરકારને એટલી વિનંતી છે કે આ જે શાંતિ રહી એ શાંતિ આમ રહે અને આમને
જે કંઈ યોગ્ય પગલાં કરવાના હોય, અને ફરીને બીજી એકવાર કહું છું કે આ જેને 2 જણાએ મર્ડર કર્યું એને તો ફાંસી આપો, એને નહીં, પણ આમની જે માનસિકતા રહી ને, આમને ફાંસી આપવા માટે નવી એક્ટ બનાવો, એવી અમારી લાગણી ને માગણી. ગુજરાતના ધંધુકામાં અગાઉ પણ કિશન ભરવાડની જાહેરમાં હત્યા મુસ્લિમો વિધર્મી દ્વારા કરવામાં આવેલ. આજે એટલે 18 તારીખે ધર્મેશ ભરવાડ જે હિન્દુ કાર્યકર્તા, હિન્દુ સમાજના, ભરવાડ સમાજના લોકોની જાહેરમાં હત્યા કરવામાં આવેલ. ગુજરાતનું ધંધુકા દિવસે ને દિવસે બિહાર બનતું જાય છે. આની લાગણીને અનુસંધાને ડૉક્ટર પ્રવીણ તોગડિયા સાહેબનો એક ખાસ સંદેશ છે કે ગુજરાતને બિહાર નથી બનવા દેવું. એ માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્રના ગૃહમંત્રીને આ લાગણી પહોંચાડી અને જલ્દીમાં જલ્દી આ હત્યારાઓને ફાંસીની સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપે એવી હિન્દુ સમાજની માંગણી છે, રાષ્ટ્રીય બજરંગ દળની માંગણી છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગણી છે. એના માટે આજ રોજ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું છે. સમગ્ર હિન્દુ સમાજના અનેક સંગઠનો સાથે જોડાયેલા છે. ભારત માતા કી જય. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.